श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम श्री हरिं परमानंदं उपदेष्टारम् ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ने आनन्दघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनु हरि। जय स्वरूप समझा बिना पाम्यो दुःखानंत समझाव्यूं जे पद नमो। श्री सद्गुरु भगवंत अज्ञानं प्रभवं सर्वं ज्ञानेन प्रविलीयते। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रे कपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतं दुहे नमः। हरि ओम तत्सत् हरि ओम तत्सत् हरि ओम तत्सत्। सांख्य योग, ज्ञान योग, प्रसाद योग, शरणागत योग, बीजो अध्याय श्रीमद् भगवद गीता। जय हनुमान ज्ञान गुण सागर न जय कपीश तिहु लोक उजागर राम दूत अतुलित बल धामा। महावीर नो दिवस છે આજે હનુમાનજી નો દિવસ છે। બલ બુદ્ધિ વિદ્યા ના દેવતા છે। આપણે માંગી લઈએ થોડી આસક્તિ આપણી છૂટતી જાય, થોડો મોહ છૂટતો જાય। જે દેખાતો નથી મોહ, આસક્તિ દેખાતી નથી, પણ એનાથી થતું દુઃખ દેખાય છે, એનાથી થતી અશાંતિ દેખાય છે, એનાથી મનમાં અંદર વિચારો ચાલતા જ રહે કે હવે શું। એનાથી દેખાતો મને ભય દેખાય છે, એનાથી એક ખાલીપો દેખાય છે, એનાથી એક ડિપ્રેશન સમજાય છે। આપણે પણ પ્રાર્થના કરીએ કે ભગવાનની મરજી મને મંજૂર છે એવી મને એવો સ્વીકાર ભાવનું, એવી શરણાગતિનું બળ આપણને આપે અને રોજ પ્રયોગ કરી શકાય ઘટનાઓમાં અને પ્રસંગોમાં। થઈ જવાય, રિએક્ટ થઈ શકાય, સ્વભાવ એવો છે એટલે। પણ તરત જ કહી દેવાય થોડા સમય પછી કે ભગવાન તારી મરજીને અમે પ્રસન્નતાથી સ્વીકાર કરશું। આનાથી વધારે બહુ સારો સરળ રસ અને શરણાગતિ કહેવાય। 62 વાર તું મારે શરણે આવું એવું મને ભગવદ ગીતામાં કહ્યું, 62 ટાઈમ્સ। તો બીજો અધ્યાય જે પૂર્ણ અધ્યાય છે। આપણે પણ આત્માથી સ્વભાવથી પૂર્ણ છે સ્વરૂપ આપણું, પણ શરીર સાથે જોડાઈ ગયા તો અપૂર્ણ સાથે મુલાકાત શરૂ થઈ ગઈ। સંસાર બી અપૂર્ણ, શરીર બી અપૂર્ણ અને જીવ દોડવા લાગ્યો સાહેબ પૂર્ણતાની યાત્રામાં। નહીં, હું કોણ છું જાણી લે તો બધું જ સાથે આવી જાય। પોતાનું આધાર કાર્ડ બદલવું પડશે સાહેબ। સંસારના વ્યવહારનું આધાર કાર્ડ સારું છે વેક્સિન લેવા માટે। આ વેક્સિન લેવી હોય, ભક્તિની વેક્સિન, ભગવદ ગીતાની વેક્સિન લેવી હોય, એમાં કોઈ ડોઝ જ નથી, પહેલો ને બીજો ને ત્રીજો ને। સ્વીકાર ભાવની વેક્સિન આપણે લઈ।
બસ તો બેડો પાર થઈ જાય સાહેબ. પ્યોર ઇમ્યુનિટી, પ્યોર નિર્ભયતા અને પ્યોર અભયતા, પ્યોર શાંતિ, પૂર્ણ પૂર્ણ પ્યોર. બસ થોડી શક્તિ આપણને મળે શ્રી ગુરુ ચરણ સરોજ રજ. તો પ્રવેશ કરીએ. પહેલો હિસ્સો છે શરણાગતિનો, 10 શ્લોકની અંતર્ગત વિષાદથી યોગ કેવી રીતે થયા ભગવદ્ ગીતા છે સાહેબ. વિષાદ છે, ખાલીપો છે, કઈ ભરવાનું કઈ સમજાતું નથી. એમ લાગે કે કોઈ ચીજથી ભરાય ન તો ભરાય સાહેબ, સંતોષથી ભરાય. અને ભગવાનને જોડીને સંતોષ હોય સાહેબ. ભગવાનને જોડીને સ્વીકાર ભાવ કરજો. ભક્તિ ખીલી ઉઠશે સાહેબ, અધ્યાત્મનો ફૂલ ખીલશે સાહેબ. એ પ્રસન્નતાના ફૂલ જીવનમાં આપણા બધાને આવે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે પ્રવેશ કરીએ. આપણે 5મા શ્લોકમાં છીએ. જે વાત ચાલી કે ભગવાને અર્જુનની ઝાટકણી કાઢી નાખી. ઝાટકણી કાઢી, ગુજરાતીમાં લખેલું. અને અર્જુન ગભરાઈને બોલી દીધા કે હું ભીષ્મ ને દ્રોણ સામે શું બાણ ચલાવું. તો પૂજાને યોગ્ય છે. અને 5મો શ્લોક જે ગઈકાલે આપણે જોયો જ્ઞાનેશ્વરી સાથે એનું ભાષ્ય બાકી છે, એમાં પ્રવેશ કરીએ. અને 6ઠ્ઠો શ્લોક, 7મો શ્લોક શરણાગતિનો છે. ભગવદ્ ગીતાની પૂર્વ સંધ્યાઓના શ્લોક છે સાહેબ. એ ભગવદ્ ગીતા ઉદય થશે સાહેબ 11મા શ્લોક. થયેલી જ છે ઉદય આપણે માટે સાહેબ. સૂરજ ઉગતો પણ નથી ને આથમતો નથી, પણ આપણને લાગે છે કે સનસેટ છે ને સનરાઈઝ છે. એવી રીતે પરમાત્મા છે જ બધે. જાગી ગયા તો હતો, ન જાગે તો મંદિરોમાં છે. કોઈ વિરોધ નથી સાહેબ કોઈ ચીજ. મારી સાથે જે ભાવ નહીં થાય તો થોડું બડી દૂર નગરી, બડી દૂર નગરી कैसे આવું કનાય તેરી દૂર નગરી. ભગવાન કે દૂર લાગતો હોય તો નહીં આવતો, સાથે હોય તો સાથે જ. બાકી દૂર નગરી ભજન છે. બડી દૂર નગરી कैसे આવું કનાય, કનાય તું કહા નાય. માતાજીને એક ભજન આ ગાતું, હે કનાય તું કહા નાય. તું બધે જ છે. હે કનાય તું કહા નાય, હે કનાય તું કહા. સાંભળેલું વૃંદાવન. છલિયા નામનું મંદિર છે કૃષ્ણ આશ્રમ. કૃષ્ણ છલિયા નામ છે લખેલું છે. તો ચાલો સ્મૃતિ પટમાં છે. વૃંદાવન બી બહુ રહ્યા છે પણ ભાવ જાગ્યો નહીં. હવે થોડો શરૂ થયો છે. ભગવાનને પ્રાર્થના કે ભાવને તમારા સુધી, ચરણો સુધી પહોંચાડી દેજો છે બધાના તરફ. તો 5મો શ્લોકનો ફરી એકવાર સ્પર્શ કરીને આપણે એની વ્યાખ્યામાં જે સ્વામી રામ સુખદાસજી સાથે બધા મોજ આવે છે. ગુરુન હત્વા હિન્માનુભાવાન શ્રેયમ ભોગતુમ ભેક્ષમ પી હેલો અહત્વા. ગઈકાલે ગણમદાર શબ્દ જોયા આપણે. હત્વાર્થ કાવાંસ્તુ ગુરુન હેવ ભુંજીય ભોગાન રુધિર પ્રતિગ્ધાન. આ મોની પૂરું ચિત્ર છે સાહેબ. આ મહાનુભાવ છે, આ ગુરુજન છે. કયા શ્લોકમાં કીધું કે પૂજન ને યોગ્ય છે, એનું ક્યારે પણ નહીં હણવું. યુદ્ધની તો વાત જ સવાલ જ નથી. અને કોઈ ફોર્સ કરીને કહેશે કે આની સાથે લડો, હું જીવન જ છોડી દઈશ. અને શું કરીશ? ભેક્ષમ ભોગતુમ ઈ લોકે. ઓહો, એમ મારું કલ્યાણ થશે. છોડી દે સંસાર, સાધુ બની જઈશ, ભિક્ષા માંગીને ન લઈશ. સવાલ આ મોની યાત્રા છે સાહેબ. યા તો ભગવાન તું મારી મરજી પૂરી કરીને તમને છોડી દઉં સંસાર, એ મને ઉપર લઈ લેવું. ઉપર ક્યાં લેવું સાહેબ? કયા માળ પર? પ્રારબ્ધના કર્મો પણ પૂરા થયા વગર નહીં જવા દે. હવે બધી માંગણી નહીં કરવી સાહેબ. લઈ જા ને આમને તેમને, એવો નિયમ નથી સાહેબ. એટલે કોઈ નિયમની વિરુદ્ધ નહીં જવું. આપણે બી ઘણી વાર થાય લઈ લઉં, આપણી મરજી ચાલતી નથી. એટલે આપણે એમ કહેવા માંગીએ છીએ કે ભગવાન એ તો મારી મરજી પૂરી કરો, ત્યાં પછી આપણને લઈ લો. નહીં લઈ લો, છોડી દે સંસાર. નહીં જોવે. અમને તો કોઈ આસક્તિ જ નથી. લોકો એમ કે આસક્તિ દેખાય ને એટલે એમ કે અમને કાંઈ લોકો સીધા જતા રહીશું આશ્રમમાં, ભિક્ષા માંગશું. મોતી માંગેલી ભિક્ષા સાહેબ દુઃખની ભિક્ષા છે. અને નિર્મોહથી અંતકરની વૃત્તિઓ ખુલી ગઈ હોય ત્યારે જે મળે એને ભિક્ષા કહેવાય છે સાહેબ. અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્યમ સિદ્ધાર્થમ ભિક્ષાન દેહી માં પાર્વતી. કઈ ભિક્ષા માંગશો? આપણને જે મળે ઘરમાં એ ભિક્ષા છે સાહેબ. માંગવું એ માં તે અન્નપૂર્ણા તે આપેલું છે. મનમાં જ્ઞાન ને વિજ્ઞાન આવે.
ભાઈ સમજણ આવે કે તારી દુનિયા, તારો ખેલ, તારી મોજ અને હું લીલાનું પાત્ર, એટલું ખાલી આવડી જાય સાહેબ, બીજું કાંઈ જ નથી આમાં. એટલું નહીં આવડવા માટે અહંકાર બહુ તૈયાર છે. અહંકાર જલ્દી નહીં આવવા દે, કારણ કે આસક્તિ છોડવા નહીં દે. આસક્તિ અહંકાર સાથે મિશ્રિત છે સાહેબ, ઇનબિલ્ટ છે, બંને સાથે જાય. યા તો નહીં જાય, છોડી તો થોડી ઓછી થઈ ગઈ યા તો 100%, યા 99.9 ને 0 કહેવાય. ત્યાં બધું 100%માં જ થાય. આસક્તિ 100% તો છૂટે તો 100%. બાકી કાંદા લસણ છૂટી ગયા, બહારનું ખાવા સારી વાત છે, સત્વગુણનું લક્ષણ છે. આપણે ગુણાતીત નહીં, યાત્રા છે, બધું અઘરું નહીં કરતા. તો ગુરુના અણીશ તો નહીં, ભિક્ષા માંગવાનું પસંદ કરી, ક્ષત્રિય બ્રાહ્મણ બની ગયો. ત્રીજા અધ્યાયમાં પણ આ જ કે છે, પહેલા બીજા શ્લોકમાં, કે તમે જ્ઞાન કરતા કર્મને, કર્મ કરતા જ્ઞાનને શ્રેષ્ઠ માનતા હોય તો હું સંન્યાસી. અરે જ્ઞાન સંન્યાસી બનવું એ જ્ઞાન નથી સાહેબ, મનનો સંન્યાસ. 5મા અધ્યાયનો 3જો શ્લોક, જ્ઞેય સનિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ નિર્દ્વંદ્વોય મહાભાવો સુખમ બંધાત પ્રમુચતે. મોડે કરો સાહેબ, આ શ્લોક મોડે કરો. કોઈ બી જન્મમાં સંન્યાસી બનશું, કૃષ્ણને ગમે એવા. એને તું પરમેનન્ટ સંન્યાસી જાણ. આ કરવા બે જ ચીજ કરવાની સાહેબ, આટલું જ નહીં થાય કે થાય, કરતા હશે બધા, ખબર નહીં. મારાથી શરૂઆત, ચેરિટી બિગિન્સ એટ હોમ. યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ, બે જ સાધના સાહેબ સંન્યાસી બનવાની. વસ્ત્ર લો તો ઓહો, એની તો એક અલગ એ છે. આપણે ગઈકાલે વાત થઈ, આવતા વીકમાં શંકરાચાર્ય શું સંન્યાસ સાહેબ. વેદાંત વાક્યેષુ સદા રમંતમ ભિક્ષાનન્ને સદા પ્રસન્નમ અશોકવંતમ કરુણાવંતમ કૌપિનવંતમ ખલુ ભાગ્યવંતમ. સાહેબ પ્રાસ જુઓ, પ્રાસ, આ શિવની ભાષા, શંકર બોલે સાહેબ. આવતા અઠવાડિયે છે જન્મ જયંતિ પણ છે ને, પછી કૈલાસ ગમન પણ લખેલું છે. 18-19 ક્યારે હશે? આપણા હૃદયમાં રહી ગયા કૈલાસ, અહીંયા છે, એમાં રહી ગયા શંકરાચાર્ય. આપણા આચાર્ય રહી જાય, આપણા આચરણમાં મૂકે એને. વેદાંત વાક્યેષુ સદા રમંતમ. વેદાંત નું એ વાક્યમાં સદા રમમાન કરે છે. સંન્યાસીની વ્યાખ્યા સાહેબ, કયું વેદાંત નું વાક્ય? જામ બ્રહ્માસ્મિ. ઓહો, વેદાંત વાક્યેષુ સદા રમંતમ ભિક્ષા અન્ને સદા પ્રસન્ન. અહીંયા બી ભિક્ષા શબ્દ આવ્યો, અહીંયા બી ભિક્ષા સાહેબ. જે પણ અન્નને જળ મળે ને ભિક્ષા સમજો, અસ્તિત્વ તરફથી મળેલું છે. પ્રારબ્ધમ પુષ્યતિમ બપુ છે સાહેબ, એનો અનાદર નહીં કરતા. એમાં સ્વાદ નહીં ગોતતા સાહેબ, અપમાન થઈ જશે. પ્રસાદ છે, ભિક્ષા ભાવ છે, યજ્ઞ છે, સ્વાદ માટે નહીં. આ જોયું સારું છે, બધું લેજો, પણ પછી એમાં વાંધા વચકા નહીં કરતા. જયારે ભોગ લઈએ ત્યારે અસ્તિત્વ સાથે જોડાવું હોય તો થોડી શરતો છે, એના થોડા નિયમો છે સર. તો આવી ગયા શંકર. ભિક્ષાન અન્ને સદા પ્રસન્નમ. જે મળે અન્ન એક મને, એમાં પ્રસન્નતા આવી જાય ને તો બેડો અડધો 50% તો સંસાર રીતાય છે. ભિક્ષાન અન્ને સદા પ્રસન્નમ અશોકવંતમ ને કરુણાવંતમ. શોકથી મુક્ત છે સંન્યાસી સાહેબ. કરુણાવંતમ, બધાનું ભલું થાય એવો ભાવ સાથે બજાર સંસારમાં. કૌપિનવંતમ ખલુ ભાગ્યવંતમ. સર કૌપિન પંચક છે, 5 શ્લોકના, એક જ આવડે. 4 તો ખબર જ નથી, 4 શ્લોક છે, પણ પંચક છે કૌપિન પંચ. એક કૌપિન જ એની પાસે, બીજું કઈ જ નથી સાહેબ. એ ખરેખર ભાગ્યશાળી છે. આ શંકરાચાર્ય, આ વૈરાગ્યની પરંપરા. આપણે આપણી જાતને સંકોરીને બેઠા છે સિક્યુરિટીમાં. કાંઈ નથી. મેં તો મહાત્મા જોયા સાહેબ, નીકળ્યા છે, કાંઈ નહીં સાથે, અને બધું જ મળી ગયું. કારણ કે સંતોષ આવે ત્યારે બધું આવી જાય. ભગવાન મારી સાથે જેવો ભાવ હોય ત્યારે સંસાર આખો આવી જાય સાહેબ. ક્યાં કોઈની પાસે હાથ ફેલાવો સાહેબ. ઈશ્વર જયારે જોડી ભરી દે ત્યારે કયા હાથ ફેરવો? હાથ નહીં મુખ ફેરવતા કોઈ પાસે. માંગણીના લિસ્ટ બંધ કરી દીધું. તો આ બધી વાત ચાલે. હા, તો જ્ઞેય સંન્યાસી, બે ભિક્ષા યોને દ્વેષ્ટિ ને કાંક્ષતિ. 5મા અધ્યાયનો 3જો શ્લોક. પરમેનન્ટ યાદ કરો, આવતા જન્મમાં કામમાં લાગશે. આપણે આવું બનવું, આપણું આવું જયારે મારું સમજવાનું, બાકી બધા છૂટા સાહેબ. કોઈનો દ્વેષ જે નથી કરતો,
તેઓને દ્વેષ્ટિ અને કોઈ આકાંક્ષા નથી કરતી. બસ એ દ્વંદ્વથી મુક્ત થઈ જશે. સુખમ બંધાત પ્રમુચ્યતે. મનમાં ખોટી સમજણની ઊભી કરેલો બજાર છૂટી જશે, સરકી જશે સાહેબ. આ છે શ્લોક. તો આ લોકમાં ભિક્ષાનું અન્ન ખાવાનું મારા માટે કલ્યાણકારી છે. કેમ? ગુરુજનોને હણીને, ગુરુન અને ગુરુન બે વાર ગુરુન શબ્દ છે. ગુરુજનોને હણીને આ લોકમાં આ જોયું છે આપણે ગઈકાલે લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપી ભોગોને ભોગવીશ નહીં સાહેબ. અમે તો વૈરાગી છે. કયો વૈરાગી? મોજ એને વૈરાગી બનાવી દે, ક્યારે ધાર્મિક બનાવી દે, ક્યારે આધ્યાત્મિક બનાવી દે. અંદર સંસારી ફરતો જ હોય મનુષ્ય રૂપે ને મૃગમ ચરણ. કોઈ ઘટના થાય અમને કઈ જોતું જ નથી જોતું. તો ભગવાન તો નથી જોતું તો ખાલી પણ તો આનંદ આવવો જોઈએ સાહેબ. બોલવાની જરૂરત ના પડે. વ્યક્તિને જોઈને લોકોને લાગે ઓહો કઈક પામી ગયું સાહેબ, કોઈની કૃપા વરસી ગઈ. આવું બની જાય આપણે, લોકો પ્રેરણા લે આપણામાં. ચાલો ટીકા રામસુખદાસજી સાથે 46 નંબરનું પાનું છે. હવે બે શ્લોક છે ભૂમિકાનો, પછી શરણાગતિનો શ્લોક નંબર 1 શ્લોક. આ શ્લોકથી એવું સ્પષ્ટ થાય છે કે બીજા ને ત્રીજા શ્લોકમાં ભગવાને જે વચનો કયા કે તું કાયરતાને વશમાં ન થા, ત્યારે નપુસંગતા ક્યાંથી આવી ગઈ? શ્રેષ્ઠ લોકોએ આ નથી આવું આચરણ કરતા. અર્જુન ભાગવા વાળી વાતો એ વચનો કયા હતા? હવે અર્જુનના હૈયામાં અસર કરી રહ્યા છે. આપણને કઈક અસર થાય ભગવાનની વાણી સાહેબ અમને પછી આપણે તો થોડી એક બે દિવસ થવું અસર થઈ જોઈએ સાહેબ. આમાંથી જીવનમાં મારે આપણે માટે શું કે છે લઈ લેવા માટે બેઠા સાહેબ. આપણે થર્ડ પાર્ટીમાં નહીં બેસતા, પ્રેક્ષક નથી અર્જુન સંવાદના. આ મારો ભગવાન સાથેનો સંવાદ છે, એનું નામ ભગવદ્ ગીતા છે સાહેબ. પર્સનલ સંવાદ, ઇન્ડિવિજ્યુઅલ બધાનો, બધું જ આવશે પોતાના જીવન અને કેવી રીતે એને કરેક્ટ કરીને કેવી રીતે ઈશ્વર તરફ જતા રહે, સ્પર્શ કરીને નીકળી જવાનું સાહેબ. હજુ જીસસ નું વાક્ય યાદ રહેશે, સંસાર એક પુલ છે, પસાર થવા માટે હોય, ઘર બાંધવા માટે. આસક્તિ ઘર બાંધી દે, મમતાના ઘર નીકળી નથી શકાતું. તો અર્જુનના હૈયામાં અસર કરી રહ્યા છે. એનાથી અર્જુનના મનમાં એવો વિચાર આવી રહ્યો છે કે ભીષ્મ દ્રોણ વગેરે ગુરુજનોને મારવા એ ધર્મયુક્ત નથી. નથી એ તો બહુ જ ભાઈ લોકો હજુ બી આજની અંદર એમ કહે કે અર્જુન સત્યવાદી છે. ભાઈ સારી વાત છે સાહેબ. સ્વધર્મનું પાલન મુખ્ય છે સર. આપણે આવશે ભગવદ્ ગીતા સમજો સાહેબ. લોકોએ ભગવાન કૃષ્ણ અન્યાય એમને શું થાય કે લડાવી દીધો બિચારો સીધો માણસ જવું તું. ભગવાને ક્યાં લડો નથી. 63માં શ્લોકમાં કીધું 18માં અધ્યાયમાં તારે જેમ કરવું એમ કરો. આપણો પ્રોગ્રામ પૂરો છે. એને કીધું નહીં હવે તમે કહેશો એમ જ કરી દે કે તારી મરજી તારી મરજી. તો જીવનમાં લઈ લઈએ. સારું આવે કે ખરાબ આવે ભગવાનને કહેવાય તારી મરજી છો ને મગજ મારી કોણ આની ચીજ કોઈ માન્યું નહીં માન્યું થયું નહીં થયું શરીર થોડું આમ થયું તેમ તો થઈ જવા દો ને સાહેબ. કોરોનાના ટીકા લઈ લો, આનો ટીકો લઈ લો, સ્વીકાર ભાવનો બેડો પાર થઈ જાય સાહેબ. ફૂલ ઇમ્યુનિટી, કોઈ દવા બવા લેવાની જરૂર નહીં. એને ભયથી મુક્ત થાય તો જે થાય એને સ્વીકારવાનું બળ મળવું જોઈએ સાહેબ. આ તો બલ બુદ્ધિ વિદ્યા દેવું મોહી હરવું કલેશ વિકાર. તે એના અર્જુનના મનમાં એવો વિચાર આવી રહ્યો છે, હજુ આવી રહ્યો છે કે ભીષ્મ દ્રોણ વગેરે ગુરુજનોને મારવા એ ધર્મયુક્ત નથી. એવું જાણવા છતાં પણ એ તો ભગવાન બી જાણે છે ને ભાઈ, એ બી શિષ્ય છે. લીલાના શિષ્ય સાદી કરીને શિક્ષા લીલા અવતારની લીલા સાહેબ. રામને વિશ્વામિત્ર લઈ જાય ને 14 વર્ષ લીલા જો સાહેબ. મોજ સાહેબ. કરતું અકર્તુમ અન્યથા કરતું સમર્થ એ લોકો આવું બધું કરે સાહેબ. લાકડા કાપવા જાય ને સુદામા સાથે જાય ને એને આપીને રાખે કે કૃષ્ણના ભાગના ચણા એને આપજે તો ઠંડી ખાઈ જાય ને બધું. લીલા જો લીલા. આપણા જીવનના પ્રસંગોની લીલા તરીકે જોજો સાહેબ. બહુ બહુ ઊંડા ઉતરતા નહીં. ભગવાનની લીલાના પોતાના જીવનના લીલાના આપણે લીલાના પાત્ર છીએ. આપણી સાથે એના પાત્રોને જોતા રહેવાના સાહેબ.
એમાં સારા આવ્યા ને ખરાબ પાત્ર આવ્યા. ભગવાન તારી મરજી, અમે તો રોલ નિભાવ્યો, અમે રોલ નિભાવીને છૂટા. હવે તું જાણે, તારી દુનિયા જાણે, તારી મોજ જાણે, જે આપવું હોય આપ, અમે છૂટા. આ તે સાહેબ એની સાથે સંબંધ બાંધવો પડશે ભગવાન સાથે. કઈ રીતનો સંબંધ? વાર્તાલાપનો સંબંધ થાય. ઇમ્યુનિટી ઓછી થાય ત્યારે કહેવાનું કે સાહેબ ઇમ્યુનિટી ઓછી છે, ત્યારે તું મારા પર ભરોસો કરે એમ કે છે અંદર. આપણને સંસાર પર ભરોસો છે, દવા પર ભરોસો છે. કોવિશિલ્ડ ને કોવેક્સિન જબરજસ્ત. શિલ્ડ તો છે, શિલ્ડ કવચ કહેવાય છે, કોવિશિલ્ડ. ઘણા બધા કવચ છે, પ્રાર્થના કરે છે લોકો. કવચ પુષ્ટિ સંપ્રદાયમાં કયું કવચ? સુદર્શન કવચ. શું છે એ કવચ છે, એનો પાઠ કરે છે. સુદર્શન કવચ કેવું કઈ નામ. રક્ષા મળે ઘરમાં, સારો ભાવ છે. સુદર્શન કવચ હશે, કોઈ વૈષ્ણવને આમંત્રણ છે લખી ના. આમણે કેટલું કાલે ફાસ્ટ લખીને અથા ટાયરલેસ ગુજરાતી શબ્દ. ઓહો. તો ભગવાને જયારે એવું જાણવા, ભગવાનને એવું જાણવા છતાં પણ ભગવાને મને કોઈ પણ સંદેહ વગર એમ કહ્યું કે ભીષ્મ દ્રોણ ને ગુરુજીને મારો ધર્મયુક્તિ પણ યુદ્ધ માટે આજ્ઞા આપી રહ્યા, તો મારે એવું સમજવું જોઈએ કે મારી કઈક ને કઈક ભૂલ થઈ ગઈ છે. એટલા માટે અર્જુન હવે અગાઉનો શ્લોકની મફત ઉત્તેજિત નથી થઈને બોલ્યા, પણ તું નરમાસથી બોલ્યા છે. નરમાસના બે શ્લોક છે, શરણાગતિ આપણે આપણે બી થોડા સરેન્ડર થઈ જશે. બહુ જીદ નહીં કરતો, આમ થાય ને આમ થાય, બધું કરી લીધું, કાંઈ નહીં થયું સાહેબ. થોડો સંતોષ લે આવે ને, મોજ લેવાનું શીખો સાહેબ. હવે ભગવાને આપ્યું છે ને, મને અંદરનો શાંતિ ને અંદરની સુખ લેવાનું શરૂઆત કરી. બહુ સિરિયસ ને આમ ને કેમ નામ તો થોડું ચાવી આપી દો મોજ લો, પોતાની જાતને જરાક મજા લઈ જશે. મજામાં એટલે મજા છે દૂર રહેવામાં. જ્યાં જોડાઈ ગયા વિષયોમાં, વ્યક્તિમાં, ઘટનામાં, વિચારમાં, પાછળ લાગી ગયા. થોડું થોડું વિથડ્રો કરવું પડશે. તો ધર્મયુક્ત નથી એવું જાણવા છતાં તો મારી સમજમાં જ કઈક ને કઈક ભૂલ થઈ ગઈ છે એમ અર્જુને માની. એટલે નરમાશથી બોલે છે. થોડો વ્યાખ્યા જોઈ લે. ગુરુન હત્વા ભેક્ષમ પીહ લોહ. કે હવે અર્જુન પોતાના પક્ષની નજર સમક્ષ રાખીને ભગવાનને એમ કહે છે કે જો હું ભીષ્મ અને દ્રોણ વગેરે પૂજ્યજનોની સામે જે આગલા શ્લોકમાં કીધું છે યુદ્ધ નહીં કરું, તો દુર્યોધન પણ એકલો મારી સાથે યુદ્ધ નહીં કરે. આ પહેલી વાર સાંભળ્યા. શું છે? હું જો યુદ્ધ નહીં કરું તો દુર્યોધન પણ એકલો મારી સાથે યુદ્ધ નહીં કરે. આ રીતે યુદ્ધ ન થવાથી મને રાજ્ય નહીં મળે, જેથી મારે દુઃખ ભોગવવું પડશે. આ સમજાયું ને ભાઈ? મારું જીવન નિર્વાહ પણ મુશ્કેલ થશે. એટલે સુધી કે ક્ષત્રિયોને માટે જે ભિક્ષાવૃત્તિનો નિષેધ છે તેનો પણ જીવન નિર્વાહ માટે મને સ્વીકાર પડી શકે છે, પરંતુ ગુરુજનોને માનવા કરતા હું તે કષ્ટદાયી ભિક્ષાવૃત્તિને પણ સ્વીકારવાનું શ્રેષ્ઠ સમજુ છું. આ રામ સુખદાસજીનો ભાવ છે કે યુદ્ધ નહીં કરું હું એ લોકો સાથે, તો દુર્યોધન પણ યુદ્ધ નહીં કરે મારી સાથે. યુદ્ધ નહીં થાય એમ કહેવા માંગે છે. અને યુદ્ધ નહીં થાય તો ક્ષત્રિયો માટે જે કર્મ, પછી ક્ષત્રિયો આ બ્રાહ્મણનું કર્મ છે, સંન્યાસીનું કર્મ છે, એ ભિક્ષા માંગવાનું. આવો ભાવ એમણે આપ્યો છે. મને બહુ સમજાયો નહીં એટલે વધારે નથી જતો. એટલે યુદ્ધ જ નહીં થાય એમ કે. યુદ્ધ નહીં થવાથી શું થશે? અમને લોકોને રાજ્ય નહીં મળે, પાંડવોને રાજ્ય નહીં મળે, આ લોકોએ રાજ્ય લઈ લીધું છે, જેથી મારે દુઃખ ભોગવવું પડશે. આવી વ્યાખ્યા એ રીતની છે. તો પછી કઈ કામકાજ નથી કાંઈ, તો મારો જીવન નિર્વાહ પણ મુશ્કેલી થશે. અને ચલાવશું કેવી રીતે ઘર? ક્ષત્રિયને માટે ભિક્ષાવૃત્તિનો નિષેધ છે, તેનો જીવન નિર્વાહ માટે મારે સ્વીકારવો. આ એમણે પોતાના અર્થો સારો ભાવ આપેલો છે. અને પાંડવો સત્વગુણી છે, ભિક્ષા માંગી શકે છે. ક્ષત્રિય ભલે સ્વભાવ તો મૂળ ભાવ છે કે ગુરુજનોને મારવા કરતા હું તે કષ્ટદાયી ભિક્ષાવૃત્તિને પણ સ્વીકારવાનું શ્રેષ્ઠ માનું છું, કલ્યાણ માનું છું. આવો ભાવ છે. ઈયલોકે ઈ એટલા સંસાર. તાત્પર્ય છે કે ભિક્ષા માંગીને ખાવાથી આ સંસારમાં મારું અપમાન અને તિરસ્કાર થશે. લોકો મારી ભલે નિંદા કરે તો પણ ગુરુજનોને મારવા કરતા વિશ્વા માંગવી એ ઉત્તમ છે. આ ભાવ સારો છે. અભી કહેવાનું તાત્પર્ય એ છે
કે મારે માટે ગુરુજનોને મારવાનો પણ નિષેધ છે, ભિક્ષા માંગવાનો ક્ષત્રિયોમાં ભિક્ષા માંગવાનો પણ નિષેધ છે, પણ બે નિષેધમાંથી ગુરુજનોને મારવામાં મને વધારે નિષેધ જણાય છે, તો એકને હું નહીં કરું ને બીજું ભિક્ષા માંગી લઈશ. આ શું છે, કૃષ્ણ સાથે મિત્રતા છે ને એટલે એ બધી ભાષા જેવું મારું માનવું છે. એને ખબર કે કૃષ્ણ એને સમજે છે, પણ કૃષ્ણ મોહ વાળા અર્જુન નથી ઓળખતા. મિત્ર છે, કારણ કે માણસ બહુ સરળ છે, માણસ બહુ ઈમાનદાર છે સાહેબ, માણસ પ્રમાણિક છે સાહેબ. ભગવાનને પ્રમાણિક માણસો જોઈએ, જે પોતાની જાત સાથે પ્રમાણિક છે, જે મનમાં છે કહે છે અને કહે છે કે હું માનું છું. હત્વાર્થ કામસ્તુ રુધિર પ્રદિગ્ધાન, થોડો મોટો શ્લોક છે. હવે ભગવાનના વચનો તરફ દ્રષ્ટિ કરતા અર્જુન એમ કે થોડી વ્યાખ્યા લે કે જો હું આપની આજ્ઞા અનુસાર યુદ્ધ કરું તો યુદ્ધમાં ગુરુજનોની હત્યાના પરિણામ રૂપે હત્યા થઈ જાય, તો પછી લોહીથી ખરડાયેલા એટલે કોઈને મારીને મળેલા ને લોહીથી ખરડા, કોઈના આંસુ છુપાડીને ચીજ નહીં લેતા સાહેબ, કોઈને રડાવીને નહીં લેતા. આ તમો ગુણના લક્ષણો છે. કોઈના જીવનમાં દુઃખ થાય એવી ઘટના કરીને કોઈ ચીજ નહીં લેતા. આ શબ્દ એ જ છે જે અર્જુન જે કહે છે, લોહીથી ખરડાયેલા જે મળેલા ધનની શું ફાયદો, મારે નહીં જોયું. કોઈનું એવું કોઈનું મન કચવાયું હોય, કોઈ ચીજ આપણને મળે છે ને આપી તો સાહેબ છૂટા થઈ જાવ. આંસુ ને લોહી એક જ શબ્દ છે, એમાં ધન વગેરેની કામના મૂકે છે. એવા ભોગો નથી ભોગવવામાં, મને ભોગો જ તો મળશે. એ ભોગો મળવાથી મુક્તિ થોડી મળશે, ભોગથી મુક્તિ નથી મળતી, યોગથી મુક્તિ મળે. શાંતિ થોડી મળવાની છે. અર્જુનનો ભાવ છે, તો વધારે લેતો નથી. એમ અહીં એવો પ્રશ્ન થઈ શકે છે કે ભીષ્મ દ્રોણ વગેરે ગુરુજનો ધન દ્વારા જ કૌરવ સાથે સંપાદા હતા. આ મને બહુ સમજાતું નથી. હા, ભીષ્મ દ્રોણ ધન સાથે છે. આવું એક વાક્ય પણ છે. જયારે દ્યુત ક્રીડા થાય છે ત્યારે બી એક વાક્ય છે ભાગવતમાં, મહાભારતમાં જશે. ભીષ્મ પિતાને કહ્યું તમે કેમ નહીં બોલ્યા? દ્રૌપદીની લાજ ઉઠે. એને કીધું કે હું ધન સાથે જોડાયેલો છું, આ કૌરવોનો મેં એનું અન્ન ખાધું છે. ખબર નહીં કઈ મને સમજાય છે, બી આપણે બહુ પડવું નથી, બહુ મોટી વ્યાખ્યા છે. અહીંયા પ્રશ્ન એવો થઈ શકે કે ભીષ્મ દ્રોણ વગેરે ગુરુજનો ધન દ્વારા કૌરવ સાથે બંધાયેલા હતા, એટલે અહીંયા અર્થ કામાન પદને ગુરુ પદનું વિશેષણ માની લેવામાં આવે તો શું વાંધો છે? આ વ્યાખ્યા છે શાસ્ત્રીય. એનો જવાબ એવો છે કે અર્થની કામના વાળા ગુરુજનો એવો અર્થ કરવો યોગ્ય નથી, કારણ કે પિતામાં ભીષ્મના આચાર્ય દ્રોણ વગેરે ગુરુજનો ધનની કામના વાળા ના હતા. આ જ હું કહું છું, આમને કામના હતી દ્રોણને કે મારા પુત્રને મળે તો રાજ બી અપાવી દીધું. 50% જે પાંચાલ પ્રદેશ જીતાવ્યો છે અર્જુન પાસે, એનો એક રાજા બનાવ્યો છે પુત્રને પોતાના. ધનની કામના વાળા ન હતા, તો તેઓ તો દુર્યોધનના વૃત્તિ ભોગી હતા. વૃત્તિ એટલે મનના વિચારો સાથે જોડાઈ ગયા. એમને દુર્યોધનનું અન્ન ખાધું હતું. આ વાક્ય મને આવેલું છે મહાભારતમાં. એટલે યુદ્ધના સમયે દુર્યોધનનો સાથ નહીં છોડવાનું કર્તવ્ય માનીને તેઓ કૌરવના પક્ષમાં ઉભા રહેતા. સમજાતું નથી. સારો ભાવ હશે, આપણે મને નથી ખબર. આપણે ભાઈ આ જો આપણે કોનું અન્ન ખાધું છે ને કોનું ખાધું છે આપણને ખબર નહીં. આપણે ભગવાને આપેલા પ્રારબ્ધનું અન્ન ખાધું સાહેબ, એ પ્રસાદ છે. અને જેનું અન્ન ખાધું એને મને એનો ભરોસો નહીં તોડો સાહેબ. જેમ દ્રોણ ને ભીષ્મ એમ કહે છે કે અન્ન ખાધું છે તો દુર્યોધન ભલે અધર્મી છે એનો સાથ લે છે. મને તો પાકું લાગે છે કે આપણે તો ભગવાનને અન્ન આપ્યું સાહેબ, એનો પ્રસાદ એને ધોકો નહીં આપું સાહેબ. એને હું મને નમક હલાલ બની જઈશ સાહેબ. નમકનું ઋણ સુધી ભગવાનને કે તે જ આપ્યું છે. પ્રારબ્ધમ પુષ્યતિમ વપુમ શબ્દ શંકરાચાર્યનો સાહેબ. શરીરનું પોષણ એનું પ્રારબ્ધ કરે, પ્રારબ્ધનું નામ જ છે પરમાત્મા. મને તો પાકું લાગે છે કે મને એ જ આપે છે સાહેબ, માની કૃપાથી છે. બાકી પ્રારબ્ધ એવું હતું નહીં મળી શકે. મને બિલકુલ ખબર છે અને સાચું પણ છે અને હું માનું પણ છું અને એવી રીતે ભગવાન સાથે જોડાવાનો પ્રયત્ન બી કરું કે નમક આરામ નહીં બને. નમક આરામ નહીં, ભગવાને જ આપ્યું છે. આ લોકો નથી સાથ છોડતા, મરવા તૈયાર થઈ ગયા, કૃષ્ણની સામે યુદ્ધ કરે છે. આ બંનેને ખબર છે કે ભગવાન છે. અન્નનું
આ સંબંધ અન્નના લોહીની સગાઈ ને લોહીના સંબંધ અન્નથી જ લોહી બને સાહેબ. અન્નમ બ્રહ્મેથી વેજાનાત ઉપનિષદે એમ કીધું છે. અન્નને તું બ્રહ્મ જાણ અને પ્રસાદ બનાવો તો બ્રહ્મ મળશે અને ભોગ બનાવો તો ભગવાને કીધું પાપ ખાય પાપી બની જાય. 13મો શ્લોક પરમ દિવસે લીધેલો આપણે. ત્રીજો ચેક કરી લેવાનો શ્લોક જોતા રહેવાના એટલે મજા રહે જિંદગીમાં. આપણે ક્યાં છીએ તો સમજીએ, જાણે અજાણે કઈક મને તો દુર્યોધન નું અન્ન ખાધું હતું, મને પાકી ખબર કે ભગવાન બજાર જે લાવે છે કોણ પૈસા આપે તો બી ખબર નહીં પડી. એટલે યુદ્ધના સમયે દુર્યોધનનો સાથ નહીં છોડવાનું કર્તવ્ય માનીને તેઓ કૌરવના પક્ષમાં ઉભા છે. બીજી વાત, અર્જુને ભીષ્મ, દ્રોણ વગેરે માટે મહાનુભાવ શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે એવા શ્રેષ્ઠ ભાવવાળાઓ ને ધનની કામનાવાળા કેવી રીતે કહી શકાય? શાસ્ત્રીય વ્યાખ્યા મોજ લેવાની વાત છે. જેના અર્થ પ્રતિકવાન તેઓ અર્થની કામના વાળા હોઈ શકતા નથી. અર્થ એટલે ધન. જેઓ અર્થની કામના વાળા તેઓ મહાનુભાવ નથી હોઈ શકતા. એટલે અર્થ કામાન શબ્દ ભોગાન પદનું વિશેષણ બને. વ્યાખ્યા છે, થોડું સાંભળવાનું. અને છેલ્લું વિશેષ વાત. આપણે આમાં નાની નાની ચીજમાં થોડો બોધ લેતા જવાનું. આ લોકોએ અન્ન ખાધું છે કૌરવોનું તો સાત મરવા તૈયાર. આપણને તો જીવાડી દો ભગવાન એનું અન્ન ખાધું છે. કોને કીધું એનું? ભગવાન પોતે કે મેં તને આપ્યું છે ગતિ ભરતા. આ ગીતામાં વારે ઘડી આવતું. તારું ભરણ પોષણ હું કરું છું. ગતિ ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરત પ્રભવ પ્રલય સ્થાનમ નિદાનમ બીજમ અવ્યયમ. શ્લોક જ છે. હું જ ભરણ પોષણ કરું છું. દાતા વાતા બધું હું ક્યાં ભગવાન આવ્યો? અચ્છા સાહેબ, શ્વાસ કોણ લે છે? આપણે બધી બીજી કોઈ, આ તો પૂરી શ્રદ્ધાનો વિષય છે તો પુરાવાની શું જરૂર છે? શ્રદ્ધાની વાત છે અને શ્રદ્ધા કોઈની અંદર આરોપિત નથી કરી શકાતી. શ્રદ્ધા સ્વભાવ છે સાહેબ. સાચી શ્રદ્ધા શાસ્ત્રમાંથી આવે છે અને ગુરુ કૃપાથી આવે છે. ભગવાનને માનવું એક અલગ શ્રદ્ધા છે અને ભગવાનની સત્તાનો બધી ચીજમાં સ્વીકાર કરો એ મૂળ શ્રદ્ધા છે. અને આવો શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પદ સંયતેન્દ્રિયમ જ્ઞાનમ લબ્ધા પરામ શાંતિમ અચિરેણ અને અધિગચ્છતિ. ઓહો, આવો જ્ઞાની 4થા અધ્યાયનો 39મો શ્લોક છે. ઈશ્વરને પ્રાપ્ત કરે તો વિશેષ વાત. ભગવાને બીજા અને ત્રીજા શ્લોકમાં અર્જુનના કલ્યાણની દ્રષ્ટિથી એ બધું કીધું ભગવાને કે કાયરતા છોડી દે, નપુસંગતા જો આવે છે ને જાય છે પેલા એને રોકી દે. માસમાં ગમ, આપણે શબ્દ જો મોડે કરો શ્લોક થોડા ક્લેબ્ય માસમાં ગમ પાર. હવે બી આવશે થોડા શ્લોકો આત્મજ્ઞાનમાં. આ અધ્યાયમાંથી કમસે કમ 10 શ્લોક કામના છે. રોજ મોડે કરો, ગોખી નાખો. ઘટના કઈનો અર્થ જાણો અને ઘટના ઘટે ત્યારે આપણે ન કરી શકીએ ત્યારે બોલજો કે ભગવાન આવું કરવાનું કે મારે કરવું છે. એવી હિંમત આવશે, એવી દ્રઢતા આવશે. ભગવાને અર્જુનના કલ્યાણની દ્રષ્ટિથી એમ કહ્યું હતું. ભગવાન થોડી કોઈનું અપમાન કરે. કાયરતા ત્યજી દે, યુદ્ધ માટે ઉભો થા એવી આજ્ઞા આપી. લેભ્યમ માસ ગમપાર્થમ ન એતત્વય ઉપપદ્યતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તા ઉત્તિષ્ઠ પરંતપ. જા, છોડી દે આ બધી કાયરતા. પરંતુ અર્જુન ઊંધું સમજ્યા. શું કે ભગવાન રાજ્ય ભોગવાની દ્રષ્ટિથી યુદ્ધની આજ્ઞા આપે છે. રાજ્ય ચલાવે. હવે નીચે કોટેશન આપ્યું, 1 નંબર લખેલા. માત્ર ભૌતિક દ્રષ્ટિ રાખનારા મનુષ્યો કલ્યાણની વાત વિચારી નથી શકતા સાહેબ. આપણે પણ નથી વિચારી શકતા. ભૌતિક દ્રષ્ટિ છે આપણી, સંસારની દ્રષ્ટિ, આપણી બજાર છે, આપણી કંઈક દુનિયા છે. આપણે તો બધો અર્થ કામની દુનિયામાં જઈએ છીએ એટલે તો 4 પુરુષાર્થમાં 4થો પુરુષાર્થ તરફ દ્રષ્ટિ જ નથી ગઈ. શું છે 4 પુરુષાર્થ? ભૂલી ગયો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ કરતા એ શું? અર્થ અને કામ એ મોક્ષ તરફ. તો આપણી દ્રષ્ટિ ભૌતિક છે. મારી નથી, ઓછી છે. નથી એટલે કઈ ગઈ નથી, ઓછી છે થોડી. ભૌતિક દ્રષ્ટિ રાખનારા મનુષ્યો કલ્યાણની વાત વિચારી પણ ન શકે.
મોં છોડો ને બધા આપણે અમારા જેવા નવો વિષય છે સાહેબ. આવું સાંભળ્યા પછી કોઈ અસર થતી નથી આપણે. આ તો એક આદત પડી જાય સાંભળવાની. શ્રવણ પણ એક આદત છે સાહેબ. સાધક કે ભક્ત બનીને સાંભળો તો શ્રવણ મનન બનશે. મનન નિધિ ત્યાં બનશે. અને કલ્યાણની યાત્રાનો મને અંદરથી મને તત્પરતા અને તીવ્રતા અને એક અંદરથી વ્યાકુળતા પેદા કરશે. આને માટે સાંભળજો સાહેબ. ભાવ નક્કી કરજો. ભગવદ્ ગીતામાં ક્યાંય પણ સત્સંગ સાંભળો કે મારે આમાંથી શું લેવું ને ભગવાનને ગમે એવા કેવું બનવું છે. યો મત ભક્ત સમય પર થોડા બદલીએ સાહેબ. જૂની ટાઈપ બદલજો. જૂની ટાઈપ એ જ વાતોને થોડું ઓછું થાય. નીચે કોટેશન દે છે. માત્ર ભૌતિક દ્રષ્ટિ રાખનારા મનુષ્યો એટલે સંસારી એમ આપણે ફેમિલી વાળા કલ્યાણની વાત વિચારી જ નથી શકતા. જ્યાં સુધી દ્રષ્ટિ ભૌતિક પદાર્થ તરફ, ભૌતિક એટલે ધન, અર્થ, કામ, વિષય, વીકેન્ડ, જ્યાં સુધી ભૌતિક પદાર્થ તરફ દ્રષ્ટિ રહે ત્યાં સુધી આધ્યાત્મિક દ્રષ્ટિ જાગૃત થતી નથી. આ પોતાના મૂળ સુધી જવું એને અધ્યાત્મ કહેવાય. ભગવાન સાથે એકત્વ કરવું એને અધ્યાત્મ કહી શકીએ આપણે. અધ્યાત્મનો અર્થ છે અધિ આત્મની સહિત અધ્યાત્મ. મારો સ્વભાવ, મારું વર્તન, મારી ક્રિયાઓ આત્મ તરફ જાય છે. એના જેવા થોડા લક્ષણો આવી જાય. સાક્ષી થોડા બનીએ, થોડા સ્વીકાર કરીએ, થોડી તિતિક્ષા લાવીએ. જાગૃત નથી થતી. અહીં અર્જુનની દ્રષ્ટિમાં શરીર વગેરે ભૌતિક પદાર્થોનું પ્રાધાન્ય બની ગયું. એટલા બધા શબ્દ કીધા કે મરી જશે તો આમ થશે, આમ થશે, આમ થશે. તેઓ કૌટુંબિક મોહ ને મમતામાં ફસાઈ ગયા છે. ધર્મને પણ બહુ સંસારની દ્રષ્ટિથી ધર્મને જોવે છે સાહેબ. ધર્મને પણ સંસારની દ્રષ્ટિથી, ભૌતિક દ્રષ્ટિ લખેલું. ભૌતિક દ્રષ્ટિથી અત્યંત વિલક્ષણ એવો આધ્યાત્મિક દ્રષ્ટિ તરફ હજુ અર્જુનનું ધ્યાન ગયું નથી. આખી ભગવદ્ ગીતા એ તરફ લઈ જશે. અર્થાત તેમની દ્રષ્ટિ રાજ્યથી ઉપર જઈ જ નથી શકતી. કૌટુંબિક મોહ ને મમતાના પ્રવાહમાં તણાઈ રહ્યા છે. આપણે બી ચેક કરી આવી વાતો પ્રેક્ટિસમાં ન મૂકે ત્યારે સમજો કે સંસારમાં મમતાના વહેણમાં વહી ગયા છે ને. કૃષ્ણ રાહ જોઈને ઉભા જ કે હમણાં બહાર કાઢે કીધું. તમે તો સીધા સાધા માણસો સાહેબ. લોકો બોલે ને તો બહુ દુઃખ થઈ જાય. એ કે અમે બહુ સીધા સમજાય જ નહીં કે ત્યાં તો વધારે સમજાય. આપણે બધી વાત નથી કરતા. કૌટુંબિક મોહ ને મમતામાં તણાતા હોય ને દેખાય નહીં હું તણાવ છું સાહેબ. પણ જે તણાવ લોકો તણાવ વગરનો જે ઉભો રહીને એમ કે ને કે અહીંયા આવો મોજ છે એમ લાગે કે આને કઈ મોજ લઈ લીધી. એ હાથ આપે તો આપણે લઈ લેવો જોઈએ. શાસ્ત્ર હાથ આપે છે, ભગવદ્ ગીતા હાથ આપે છે કે આવો ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાની બોધ સુરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પસ્તત કવયો વદંતી. આવ નથી કેતા ને કીધું અમે છીએ સાથે. શ્રેયશ્ચ પ્રેયશ્ચ. પ્રેય માર્ગ છે, શ્રેય માર્ગ. ચાલે માર્ગ નથી કોઈ. મનની એ તરફ જવાની વૃત્તિનું નામ છે. હવે બહારની કોઈ વ્યવસ્થા નથી. કૌટુંબિક મોહ ને મમતાના પ્રમાણ તણાઈ રહ્યા છે. આથી તેઓ એવું સમજી રહ્યા છે અર્જુન કે યુદ્ધમાં પ્રવૃત્ત કરાવીને ભગવાન મને રાજ્ય અપાવવાની ઈચ્છા રાખે. આ પહેલી વાર સાંભળ્યો. અર્થ સમજાય. અર્જુન એમ લાગે ભગવાન એમ લાગે કે રાજા બની જશે. ભગવાન પોતે રાજા, એને રાજા બનાવવામાં એટલે કે યુદ્ધ કરતા. એના આધ્યાત્મિક દ્રષ્ટિ નથી ખબર. બહુ સરસ. આ પહેલી વાર તો મને સંતોષ થયો. બહુ વર્ષ પછી આ બધું એકચ્યુઅલી આ શાસ્ત્ર શીખીને એટલે અર્જુનને એવું થયું કે યુદ્ધમાં લડવા પ્રવૃત્ત થવાની વાત ભગવાન એટલે કરે છે કે ભગવાન મને રાજ્ય અપાવવાની ઈચ્છા છે. જયારે વાસ્તવમાં ભગવાન એમનું કલ્યાણ ઈચ્છતા હતા. આ હવે ચોખવટ થઈ બહુ વર્ષો પછી. બહુ એટલે પહેલાથી અત્યારથી આ બધું લેવું જોઈએ સાહેબ. ચાલો સારું, ધન્યવાદ. હા તો આજ્ઞા આપી. પહેલા તો અર્જુનનો યુદ્ધ નહીં કરવાનો એક પક્ષ હતો કે નહીં, સવાલ જ નહીં. આપણો બી એક જ પક્ષ સ્વીકારવા આધ્યાત્મિક. આપણે કે થતું જ નથી એમ કે ગુસ્સો ગુસ્સો કા ખોટો થોડી જ ગુસ્સો. ગુસ્સો પોતાની જાત પર કરો ને કે ભગવાનનો માર્ગ પર જવું તો હવે ગુસ્સો ન કરવો જોઈએ. સંસારમાં રહેવું તો કરો, જે કરવું કોણ કોઈને પૂછે. ગોળીઓ લો, જે લો, મોજ કરો. બે પાંચ ને ગોળીઓ ઉધાર આપી. આપણે તો દાની છીએ સાહેબ. મને સંસારમાં
તો હા, પહેલા અર્જુનનો યુદ્ધ નહીં કરવાનો એક જ પક્ષ હતો, જેથી તેઓ ધનુષ્ય બાણ છોડીને શોકમગ્ન થઈને રથના મધ્ય ભાગમાં બેસી ગયા હતા. પહેલા અધ્યાયનો છેલ્લો શ્લોક છે 47. આપણે જોયું. પરંતુ યુદ્ધ કરવાની તરફેણ તો ભગવાનને કેવાથી થઈ ગઈ. હવે બીજા અને ત્રીજા શ્લોકમાં તાત્પર્ય એ છે કે અર્જુનનું માનવું હતું કે અમે લોકો ધર્મને જાણીએ છીએ, પરંતુ દુર્યોધન વગેરે ધર્મ નથી જાણતા. અમે લખેલું છે પહેલા અધ્યાયમાં, લોભો અપહત ચેતસ. આ લોકો તો લોભને માટે એવું કરવા પ્રેરાય છે. અમે એમાંથી નથી. પહેલા અધ્યાય છે બહુ સરસ છે અધ્યાય. આપણું ચેક, આપણું બી થોડું આવે એમાં, પણ અર્જુન લક્ષી નહીં. હું આમાંથી શું લઉં, મારો મોહ કેવી રીતે આમાં મને જણાય, અને હું કેવી રીતે એમાંથી મુક્ત થઉં. તો અમે ધર્મને જાણીએ છીએ, પણ દુર્યોધન વગેરે ધર્મ નથી. તેમાં શબ્દ છે લોભો અપહત ચેતસા. અને યુદ્ધ, લોભનું યુદ્ધ કરવા માટે તેઓ તૈયાર થઈને ઉભા છે. હવે એ જ વાત અર્જુન અહીં પોતાને માટે કહે છે કે જો હું પણ આપની આગળ પ્રમાણે યુદ્ધ કરું જે તમે કહો છો, હા, તો એના ફળ સ્વરૂપે શું થશે? ગુરુજનોના લોહીથી ખરડાયેલા ધન, રાજ્ય વગેરેને તો પ્રાપ્ત કરી શકે. પરંતુ આ રીતે અર્જુનને યુદ્ધ કરવામાં માત્ર બુરાઈ જ બુરાઈ દેખાઈ રહી છે. અને ઈચ્છે એવું માનવું બહુ સરસ ભાવ છે. ભગવાન એમ કહ્યું કે આ રાજ્ય મળતું હોય તો કોણ ગુરુજન, કોણ અવિવેક છે. ખોટું તો કરાય નહીં. ચાલ, અમારા બધા બહુ દાખલા યાદ આવે છે, પણ સંસાર જરા દાખલાવા જ નથી. દેખાય છે ચહેરાઓ સામે. હું બી એમાંથી, હું આપણે નથી. આમાં ઓછા છે આપણે. એટલે જે બુરાઈના રૂપમાં આવે છે એને દૂર કરવાનું ઘણું સુગમ થાય, સરળ થઈ જાય. બુરાઈ જે છે બુરાઈના રૂપમાં આવે છે એને દૂર કરવું સગમ થઈ જાય. પરંતુ આ જે શબ્દ સામે, પરંતુ બુરાઈ ભલાઈના રૂપમાં આવે છે, એને મિટાવવાનું મુશ્કેલ છે. આ ભલાઈના રૂપમાં બુરાઈ આવે છે. બુરાઈ, મમતા બુરાઈ છે. સ્વધર્મને ચૂકવું એ બુરાઈ છે. પોતાના કર્તવ્ય પાલનમાંથી ભાગવું એ બુરાઈ છે. પણ આ બુરાઈ એનું રૂપ કયું આવી ગયું? ભલાઈના રૂપમાં. કઈ ભલાઈ? ઓ ભીષ્મ ગુરુ પિતામહ છે. આ કોણ છે? મારા એ છે. જો બુરાઈ છે મમતાની, મોહની, આસક્તિની, પણ હવે એનું રૂપ બદલાઈ ગયું. ને રૂપ શું થઈ ગયું? ભલાઈનું રૂપ થઈ ગયું, ધર્મનું રૂપ ધારણ કરી દીધું. સાહેબ, ગુરુ નત્વાય માનુભાવાન. ઓહો, ગુરુ ને મા બાપ મનું તો મારે નહીં જાય. ભેક્ષમ પિયલ ઓકે. અને કીધું કે પૂજાહારી સૂદન, આરતીઓ મંગાવો, પૂજા કરો. પૂજા કરી ના આવ ઘરેથી. કૃષ્ણ છે સાહેબ. અધ્યાત્મ બહુ સ્પષ્ટ છે. થોડું વાતો પર ચોટ લાગવી જોઈએ અંદર, હેમરિંગ થવું છે. આ હેમરિંગ ના શ્લોકો છે કે શુદ્રમ હૃદય દોર્બલ્ય. આવી ક્યાં બધી નબળા હૃદયની વાતો લઈને ફરે છે એમ કીધું. આપણને બી કીધું. આ ભલાઈનું રૂપ લીધું છે સ્વજનો. હા, અને ભલાઈના રૂપમાં બુરાઈ જ નથી દેખાતી. એમ કે અમારે ધન જોતું જ નથી, મારે સંસાર બી નથી, હું તો ભિક્ષા માંગીશ. ઓહો સાહેબ, ભિક્ષા માંગી લીધું. તો બુરાઈ ભલાઈના રૂપમાં આવે છે અને મીટાવાનું ઘણું મુશ્કેલ બને. દાખલો હવે આપશે. જેવી રીતે સીતાજીની સમક્ષ રાવણ અને હનુમાનજીની સમક્ષ કાલનેમી રાક્ષસ આવેલા. આ કાલનેમી રાક્ષસની કથામાં રામચરિત માનસમાં છે. જરા લેવા જાય છે, લક્ષ્મણ સંજીવની લેવા જાય ત્યારે કાલનેમી સાધુનું રૂપ લઈને આવે. રાવણે ચાલે નહીં ને સાહેબ. મહાદેવનો ભક્ત છે ને મહાદેવનું મને અવતાર છે હનુમાનજી. સીતાજીની સમક્ષ રાવણ આવી ગયો. રાવણ કયા રૂપમાં? સાધુ બની આવ્યો. અને આ કાલનેમી પણ સાધુ બનીને આવ્યો. છે બુરાઈ, અન્યાય કરવો છે, પણ ભલાઈના રૂપમાં કરે છે. અને હનુમાનજીની સમક્ષ કાલનેમી રાક્ષસ આવ્યો ત્યારે એમને સીતાજી ને હનુમાનજી બંનેને ઓળખી શક્યા નહીં, કારણ કે બંનેનો વેશ સાધુઓનો હતો. સાધુઓનો વેશ. અર્જુનની માન્યતા પ્રમાણે યુદ્ધરૂપી કર્તવ્ય કરવું એ બુરાઈ છે. હવે માન્યતા બદલાઈ ગઈ. યુદ્ધરૂપી કર્તવ્ય બુરાઈ છે, કારણ કે આ લોકોને મારવા સંબંધી સ્વજન, ઓહો ફેમિલી વાળો, આખા ફેમિલી ઉભું છે, કરે બુરાઈ છે. અને યુદ્ધ ન કરવું એ ભલાઈ છે. આ અત્યારના આ સ્ટેજ પર છે. આ મોહ આ રીતમાં છે.
અર્થાત અર્જુનના મનમાં ધર્મરૂપી એટલે હિંસાના ત્યાગરૂપી આ ધર્મ છે. હિંસાનો ત્યાગ કરવો એ ધર્મ. ભલાઈના રૂપમાં પોતાના કર્તવ્યના ત્યાગરૂપી બુરાઈ આવી. છોડી દે જઈ જોયે આ બુરાઈ આ રીતે આવી. આપણે જોયું છે એમને પોતાના કર્તવ્યના ત્યાગરૂપી બુરાઈના રૂપમાં દેખાતી નથી. જસ્ટિફાય કરવાનું નહીં સાહેબ. આપણે રોજ જસ્ટિફાય કરીએ આપણે આ છે નામ છે નહીં સાહેબ. જે કીધું શાસ્ત્રમાં કરતા જ રહ્યો. એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ જ નહીં કરતો. એમને પોતાના કર્તવ્યના ત્યાગરૂપી બુરાઈના રૂપમાં દેખાઈ રહી નથી. કારણ કે એમના હૈયામાં શરીરોને કારણે મોહ છે. શરીરોને કારણે મોહ એટલે સગા સંબંધી એના શરીરોને કારણે મોહ થઈ. એટલે બુરાઈ દૂર કરવા માટે ભગવાનને પણ ઘણું જોર પડી રહ્યું છે. ભગવાને જોર આ બહુ જન્મોથી જોર થયું ભગવાન. આ ભગવદ ગીતા જ ભગવાનનું જોર છે. આપણને કયા હતા સીધામાં તો ઘણા છે કે દુનિયાદારી સમજાય જ નહીં. એમને દુનિયાદારી નહીં સમજાય તો વિશ્વને સમજો. બેમાંથી એકને પાક્કું સમજી લો સાહેબ. 100% સંસાર સમજો તો બી છૂટી જશે. 900 કઈ નહીં. અને ઘણું બધું બોલવું જ પણ નથી ભાઈ. તો ભગવાને જોર પડી રહ્યું સમજાવવા માટે કોને બુરાઈ કહેવાય ને કોને ભલાઈ કહેવાય. ભગવાનની મરજીનો મને સ્વીકાર કરવો એને ભલાઈ કહેવાય ને પોતાની મરજીનું ચાલુ એને બુરાઈ કહેવાય. નાની નાની ચીજ લેવી જ નહીં. ધર્મ અને અધ્યાત્મ એક જ છે. ભગવાનને જોડીને જવું એ ધર્મ છે સાહેબ. સ્વીકાર કરવો ઘટનાનો એ ધર્મ છે. આપણને બધા ધર્મ બધા ભૂલાઈ ગયા. ભગવાને જોર પડી રહ્યું છે મોહને દૂર કરવા માટે અને સમય પણ લાગી રહ્યો છે. આજકાલ સમાજમાં એકતાને બહાને વર્ણાશ્રમની મર્યાદાને દૂર કરવાની કોશિશ કરાઈ રહી છે. આ વર્ણ અને આશ્રમ પ્રથા ઓછી થઈ ગઈ. એટલે 4 વર્ણ જે છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ તો 100 વર્ષ પહેલા બ્રાહ્મણનું જ કર્મ કરે, ક્ષત્રિયનું જ કરે. હવે તો બધું ભેળસેળ વર્ણશંકર થઈ ગયું છે. અને આશ્રમ વર્ણાશ્રમ લખેલો. આશ્રમ શબ્દનો અર્થ છે 25 વર્ષ સુધી એક ભાવ હતો કે બ્રહ્મચર્ય, પછી ગૃહસ્થાશ્રમ 25 થી 50, 50 થી 75, પછી વાનપ્રસ્થાશ્રમ અને પછી સંન્યાસ આશ્રમ. મનની અવસ્થાઓ છે. એવી રીતે જીવન જીવવું જોઈએ. અત્યારે તો વાનપ્રસ્થાશ્રમમાં સિનિયર સિટીઝન બધા ખાવા પીવા ના નથી પાડી. અંદરનો ભાવ છે. અંદર થોડું વૈરાગ્ય નહીં આવ્યો સાહેબ. 50 વર્ષ પછી વૈરાગ્ય. સંસાર જોઈ લીધો. હવે પછી હજુ સંસારને જેટલો જોશો ને એટલું વધારે આસક્ત કરશે સાહેબ. નથી બધું ઘણું બધું. તો આજકાલ સમાજમાં એકતાને બહાને વર્ણ અને આશ્રમની મર્યાદાને દૂર કરવાની કોશિશ રહી છે. એટલે આ બુરાઈ એકતા રૂપી ભલાઈના વેશમાં આવવાથી બુરાઈના રૂપે દેખાતી નથી. આ વર્ણાશ્રમની મર્યાદા તૂટવાને પરિણામે લોકોનું કેટલું પતન થશે. લોકોમાં કેટલી આસુરી ભાવનાઓ છે એ બાજુ દ્રષ્ટિ જતી જ નથી. એવી જ રીતે ધનને બહાને પૈસા કમાવા માટે લોકો જૂઠ, કપટ, બેઈમાની, ઠગાઈ, વિશ્વાસઘાત વગેરે દોષોને પણ દોષ રૂપે સમજતા નથી. સંસારમાં હોય સાહેબ. તો ઘણા જણે પૂછ્યું સાહેબ ટેક્સ બેક્સ ભરો કે બધો ટેક્સ ભરે તો ઘર ક્યાંથી ચાલે? પડાય નહીં સાહેબ. આપણે મુશ્કેલ છે સાહેબ. અને આને કોણ સમજે? ભગવાનમાં લખ્યું રામચંદ્ર છે. બુરાઈને ભગવાનને એટલું બધું જોર પડી રહ્યું છે અને સમય લાગી ગયો છે અમને સમજાવવા માટે. એની માનસિકતા જ જુદી હોય સાહેબ. એમ કહો કે થોડું ખોટું જૂઠું થોડું બોલવું પડે સાહેબ. સંસારમાં રહેવું હોય તો મને કેટલા જણે કીધું છે. કપટ ભલે નહીં કરતા હોય, બેઈમાની તો કરે. ભગવાનને બોલવું બેઈમાની. વિશ્વાસઘાત તો ભગવાને જ વિશ્વાસ કર્યો છે. એને જ ભૂલી ગયા. પણ આ શું કહ્યું શબ્દ આ તો આપણે કોમન. મને તો એક જણ કીધું ડરાવવાનું કઈ કારણ નથી કે મારે 27 કંપની છે. ટેક્સ કેટલો ફરો કે 10,000 રૂપિયા. 300 જણા કામ કરે. ટેક્સ 10,000 કે ઈમાન તમને નહીં સમજાય. મેં તો આપણે સમજવું જ નથી. આપણે પ્રારબ્ધ એ લાઈનમાં જ નહીં લઈ ગયું. નસીબની વાત. જવું હતું તો બી રિજેક્ટેડ થઈ ગયા.
એટલે એને આ બુરાઈને બુરાઈ નથી ગણતા, વર્ણ વ્યવસ્થા બદલાઈ ગઈ છે. એટલે આ દેશ આપણે માનસિકતા આવી ગઈ છે. 4-5 કરોડ રૂપિયા કરોડ લોકો જ ખાલી ટેક્સ ભરે છે. એમાંથી નો ટેક્સેબલ નોન ટેક્સેબલ 2 કરોડ લોકો 3-3.5 કરોડ ટેક્સ ભરે છે. 130 કરોડ 140 કરોડ એટલે આ બધી ભાઈ જો એના કન્સલ્ટન્ટ છે સાહેબ કે એમાં ખર્ચો દેખાડવાનું કામ કરવું ને કેમ કરવું ને ઓછું કેવી રીતે ભરવું. અરે ક્યાં શું પાપો કરો છો. ફોરેનમાં 30-40% જે બી ટેક્સ બધા પૂરા ટેક્સ ભરે સાહેબ. કોઈ એકાદ એક્સેપ્શન છોડીને ફેસિલિટી બી આપે જ ને સાહેબ. આગે જિંદગી શું છે મને આપણને બહુ ખબર નથી. સોશિયલ સર્વિસ બધું દવા ભવા આરતી હોસ્પિટલ આપે 30%-40% ટેક્સ છે સાહેબ. ચાલો જે બી હશે. એટલે એને કહેવાનો મતલબ છે કે વર્ણાશ્રમ એટલે બુરાઈને ભલાઈના રૂપમાં સ્વીકાર કરી લીધી છે બધાએ. થોડું થોડું ખોટું બોલવું પડે સાહેબ. નહીં ચાલે ઘર સંસાર નહીં ચાલે ભાઈ. આને કોઈ શું કામ ખોટું બોલો તમે? એવું શું જરૂર છે? કેટલા કેટલા પૈસા બચશે ટેક્સ છોડીને? ખોટું બોલીને શું ફાયદો થશે? અંદરનું ગિલ્ટ છોડશે નહીં સાહેબ. અપરાધ વૃત્તિ વધતી જશે અંદર. મેં ખોટું કર્યું છે અંચિતને ખબર છે. કોઈનું ખરાબ કરવું છે ખબર છે. કોઈનું અપમાન કરવું, કોઈના માટે ખરાબ વિચારવું છે એ બી ખબર છે સર. થોડા બહાર આવી આમાંથી. તો દોષોને દોષ રૂપે સમજતા જ નથી. આ તો જીવન દ્રષ્ટિમાં છે. જૂઠું બોલી શકાય, બેઈમાની ખબર ને. આ તો છે જ. આપણે કદાચ સત્સંગમાં હશે લોકો ટેક્સ ભરતા હશે. એને થોડું 10% ધર્માદોરી કરતો ટેક્સ ભરતો સારું છે. 10%. પછી ગ્રોસ ના ભરવાના કે નેટ ના ભરવાના એવી જાળ નહીં બિચારતા. અરે કઈક આપજો. આપણી પાસે કઈક આવે તો પેલા કોઈના ઘરમાં આપજો, પછી આપણે ત્યાં લેજો સાહેબ. આટલું કરી દેજો સાહેબ. તો અહીંયા દોષોને દોષ રૂપે સમજતા નથી. અહીંયા અર્જુનમાં ધર્મના રૂપમાં બુરાઈ આવી છે. ધર્મના નામથી મુખવટો ધર્મનો છે પણ અંદર છે તો મોહ છે. કે અમે ભીષ્મ દ્રોણ વગેરે મહાનુભાવોને કેવી રીતે મારી શકીએ? કારણ કે અમે ધર્મને જાણનારા છીએ. તાત્પર્ય એટલું છે કે અર્જુને જેને ભલાઈ માની છે તે વાસ્તવમાં બુરાઈ છે. યાદ કરજો સાહેબ. ભલાઈના લિસ્ટમાં કોઈનો અપમાન નહીં કરતા. ભલાઈના લિસ્ટમાં કોઈને સુધારવાનો પ્રયત્ન નહીં કરતા. કારણ કે ભલો માણસ બીજાનો દોષ જોતો નથી સાહેબ. બુરાઈ અંદર પડી હોય તો દોષ દેખાય છે. તે વાસ્તવમાં બુરાઈ જ છે. અર્જુને જેને ભલાઈ માની તે વાસ્તવમાં બુરાઈ જ છે. પણ તેમાં માન્યતા ભલાઈ નહીં હોવાથી તે બુરાઈના રૂપમાં દેખાતી નથી. અને મેજોરિટી લોકો માને છે કે અર્જુન સજ્જન માણસ છે ને યુદ્ધ કરાવી દો. ચાલો આપણે માની છે. એક નાનો શ્લોક છે, 6 શ્લોક લઈ લે. સમય છે 5-7 જલ્દી પૂરું થઈ ગયું. આ થોડું બહુ કામનું હતું પણ દાખલા આઘાતજનક દાખલા મારી પાસે છે એટલે મેં નહીં લીધા. 6 શ્લોક અને પછી મૂળ શ્લોક શરૂ થયો 7મો શ્લોક જે શરણાગતિ ને મોડે કરી દે છે. મને કીધેલું કે વૈષ્ણવોને દુઃખ થાય ત્યારે 11 વાર બોલે. એવું સાંભળેલું 10-15 વર્ષ પહેલા. આપણે કહીએ જ લોકોને. શ્લોક નંબર 6 અને બીજો અધ્યાય સાંખ્ય યોગના સંબંધ. ભગવાનના વચનોમાં એવી વિલક્ષણતા છે કે તે અર્જુનની અંદર પોતાનો પ્રભાવ પાડતા જાય છે. આ જે ભગવદ ગીતા સાહેબ ધીરે ધીરે પડશે અંદર. લાગશે ચોટ તો લાગશે સાહેબ. અને નો લાગે તો કેજો જરા સંવેદના વધારી દઈએ સાહેબ. ભગવાનના ભાવને સ્વીકારવાની સંવેદના હોવી જોઈએ કે ભગવાનને દુઃખ થતું હશે કે હું કહું છતાં કેમ નહીં કરતા સાહેબ. આવી લાગણી રાખો, મોં છૂટી જશે અને મોં ભગવાનમાં આવી જશે. પોતાનો પ્રભાવ પાડતા જાય ધીરે ધીરે, જેથી અર્જુનને પોતાના યુદ્ધ નહીં કરવાના નિર્ણય અંગે અધિક સંદેહ થતો થઈ રહ્યો છે. એવી અવસ્થાને પામેલા અર્જુને કીધું. આ શરણાગતિની પહેલાનો શ્લોક છે. અર્જુનના હવે 2 શ્લોક છે. 6 શ્લોક. ન ચેતદ વિઘ્ન કતરન્નો ગરિયો યદવા જયેમ યદિવા નો જયેયુ યાનેવે હત્વા ન જીજીવિષામઃ તે અવસ્થિતા પ્રમુખે ધ્રાત્ર રાષ્ટ્ર. અનુરાગ કયો છે ખબર નહીં. કોઈનું માઇક ચાલુ છે, કોઈને કેવું હોય તો એ વાત
આટલું બધું સાંભળતા હોય તો કોઈને મોકો મળવો જોઈએ. કોઈને કઈક ઈચ્છા હોય તો કહી શકે છે. માઇક ચાલુ છે તો જો નાનો શ્લોક લઈ લે. પછી કાલે શરણાગતિ રવિવાર મને ગાયત્રી સૂર્યનો દિવસ છે. આપણે બુદ્ધિમાં શરણાગતિનો મને સ્વીકાર કરી દે. આ થોડું સંસ્કૃત બી અઘરું છે, એનો અન્વય જોઈ લઈએ. એ તત ચ ન વિઘ્ન ન કતરત ગરી. આ તો મને ક્યારે બી એના અર્થ નહીં આવડે. કતરત નો ગરીયો ને કતરત ગરી આ નહીં આવડ્યું. પદચ્છેદ નહીં આવડ્યું. અને તો એ તત અમે એ ચ પણ અમે એ પણ ન વિઘ્ન જાણતા નથી. વિઘ્ન જાણતા અમે જાણતા નથી. આ સાદી વાત છે કે ન કતરત અને ગરીય. ગરીય શબ્દ શ્રેષ્ઠ માટે વપરાય છે. અને કતરત નો આમાં પહેલી વાર મને ભાષણ બંનેમાંથી એમ યુદ્ધ કરવું કે ન કરવું એને માટે કતરત બે માંથી એમ. ગરીય એટલે કયું શ્રેષ્ઠ છે, યુદ્ધ કરવું કે નહીં કરવું. આના પરથી આચાર્ય રજ નહીં શકે કે મને મારું કલ્યાણ શેમાં છે 7મા શ્લોકમાં કે છે આને માટે કે છે કે યુદ્ધ કરવું કે ન કરવું એને માટે. આમ ભાષાંતરમાં લખેલું છે યુદ્ધ કરવું કે ન કરવું. કતરત ગરીય ભક્તિ એવ ગરીયસી. આ ગરીય શબ્દ વિવેક ચૂડામણી. ભક્તિ સર્વશ્રેષ્ઠ છે. કોઈ ભક્તિ સાહેબ સ્વ સ્વરૂપ અનુસંધાનમ સહિત ભક્તિ વિવેક ચૂડામણી. જે સાધન પોતાના સ્વરૂપ સાથે જોડી દે સ્વ સ્વરૂપ અનુસંધાનમ એને હું ભક્તિ કહું છું. ગરીય શ્રેષ્ઠ છે. એટલે અમે એ પણ નથી જાણતા કે અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું એ બંનેમાંથી કયું અત્યંત શ્રેષ્ઠ. કતરત તો પાછો અડધો છે. યતવા જયેમ યદિ વા નહ જયેયુ. અથવા એમને અમે જીતીશું કે તેઓ અમને જીતશે. આ કોઈ અસંદેહ જીતશે તેઓ અમને જીતશે કે અમે તેમને જીતશું. યા જીતશે. યાન હત્વાના જે વિજાવમાં. યાન એટલે આ જેવો એટલે અમારા સંબંધીઓ. હત્વા એને હણીને અમે ન જીજી વિશામાં અમે જીવવા પણ નથી માંગતા. જીજી વિશા શબ્દ નથી જીવવું સાહેબ. કોઈને મારીને શું જીવવું. ઓહો આટલા જણને પહેલા કેટલા બધા યુદ્ધ કર્યા છે અર્જુન. કેટલા જણ મરી ગયા. પણ લોકો સગા નહોતા, સંબંધી નહોતા, એટલે મોહ નહોતો. એ વાત તો ન જીજી વિશામાં અમે જીવવા પણ માંગતા નથી. કોઈને હણીને જીવવું નથી. એમ તો અહિંસક છે અર્જુન. આપણે બી ઘણી વાર બધા રોલ બદલી લઈએ. તે એવ ધ્રાત્ર રાષ્ટ્ર પ્રમુખે અવસ્થિતા. એ અમે જેમને હણીને અમે જીવવા પણ માંગતા નથી તે એવ એટલે જો ધ્રાત્ર રાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્રના સંબંધીઓને પ્રમુખ એટલે મુખ્ય રૂપે અમારી સાથે યુદ્ધ માટે ઉભા છે. કોઈ વાતમાં કોઈ સંદિગ્ધ વાત છે પણ છતાં પણ ફરી એકવાર ભાષાંતર જોઈને એ પણ અમે એ પણ નથી જાણતા કે અમારે માટે યુદ્ધ કરવું કે ન કરવું એ બંનેમાંથી કયું અત્યંત શ્રેષ્ઠ છે. અથવા અમે એમને જીતશું કે તેઓ અમને જીતશે એટલે નથી જાણતા. એ કોમન શબ્દ લઈએ. અને છેલ્લું જેને હણીને અમે જીવવા પણ નથી માંગતા. ઓહો તે ધૃતરાષ્ટ્રના સંબંધીઓ અમારી સામે યુદ્ધ માટે ઉભા છે. યુદ્ધ ધૃતરાષ્ટ્રના સંબંધી કીધું છે. ભાઈ ધૃતરાષ્ટ્ર તો કાકો પણ થાય છે પણ જે પણ હશે એ માટે અમે યુદ્ધ માટે ઉભા છે. આની વ્યાખ્યા આપણે કાલે લઈશું. પણ 5-2 મિનિટનો સમય. બહુ નાનો શ્લોક વ્યાખ્યા છે. જ્ઞાનેશ્વરી સાથે થોડો ભાવ લઈ લે. 3 લાઈન છે એટલે ટાઈમ પણ છે. તો એમને બી પ્રણામ કરીએ. અને હું જાણતો નથી કે બેમાંથી શું સારું ગણાય. આ ભાષાંતર છે 6ઠા શ્લોકનો 2જો અધ્યાય. સારું ગણાય અમે જીતીએ એ કે તેઓ અમને જીતે એ. જેમને મારીને અમે જીવવા પણ નથી ઈચ્છતા તે ધૃતરાષ્ટ્રના પુત્રો આ સામે ઉભા છે. ઓહો બહુ. અને હે કૃષ્ણ અર્જુન તરફ મારા મનમાં જે આવ્યું તેમ વિચારપૂર્વક તમારી સમક્ષ આની ભાષા જ અલગ છે. મને જે આપણે પરંતુ ઉચિત શું છે સાચું શું છે તે અમે નથી જાણતા. તે તમે અધિક જાણો લખેલું. આ ગુરુજનો સાથે અમારી વેર બુદ્ધિ છે એવું સાંભળતા હવે તમારા પ્રાણ નીકળી જવા જોઈએ. આ જો આ શિષ્ય લોકો જ છે. શિષ્યની જ યાત્રા થાય.
મને જ્ઞાનેશ્વર પોતે કહે છે કે મારા ભાઈ એટલે મારા ગુરુની કૃપાથી જ મને બોલી શકું સાહેબ. ગુરુજનો સાથે અમારી વેર બુદ્ધિ છે એવું સાંભળતા હવે તમારા પ્રાણ નીકળી જવા જોઈએ. શું પકડા તે સૌ આ યુદ્ધ નિમિત્તે સામે ઉભા છે, તો એમનો વધ કરવો કે વાતને ટાળવી એ બંનેમાં વિવેક કેવો કરવો તે અમે નથી જાણતા, અને નથી જાણતા તો આવતીકાલે શરૂ થશે. જાણતો નથી એ ભગવાનને કહે છે કે હું જાણતો નથી, તું મારા માટે કલ્યાણ છે. કે આપણે બી જાણતા નથી સાહેબ સાચું કે આ સાચું કે આ સાચું. ભગવાનને જ કે મારા જીવનમાં શું સાચું, જેથી મનમાં શાંતિ મળે, સંતોષ મળે અને તારું વિસ્મરણ ક્યારે પણ ન થાય ભગવાન. આવું પ્રાર્થના આપણે કરી શકીએ. આવતીકાલે 7મો શ્લોક મોડે કરી શકાય તો કરજો. અમુક શ્લોકો શરણાગતિનો મને ગમતો બી શ્લોક છે. સ્વીકાર ભાવની પહેલી યાત્રા શરૂ થશે. બધાના જીવનમાં આવી શરૂઆત થઈ પ્રાર્થના સાથે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધ્રુતે ચિત્તે પ્રવિષ્ટાય ગોવિંદ આકાર સ્થિરાઃ. મહાદેવ મહાદેવ કૃપા 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 આદેશ.